હલો મિત્રો, સ્વાગત ફરી એક આજના નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે જોઈશું આંગણવાડી ભરતી 2024-25 વિશે. સરકાર દ્વારા આંગણવાડી ભરતી જે છે કાર્યરત કરવામાં આવી છે. તેમાં જે ટેન્ડાગર ભરતીના જે નિયમોમાં જે કર્યો છે બદલાવ, એના વિશે પણ વાત કરીશું. ને આ બધી જ માહિતી આપણે જે વિડીયોમાં પૂરી જોજો તો તમને બધી જ માહિતી મળી રહેશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને ખબર પડશે કે જે નવી આંગણવાડીની ભરતી આવી છે, જેમાં ટેન્ડાગર ભરતી હતી, એના નિયમોમાં કયા કયા ફેરફાર કરવામાં આવે છે એ પણ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો છે આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યા છે. તો જે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર જે ભરતી છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ. તો આ નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર. તો મહિલા અને બાળ વિકાસ વિભાગમાં માનદ વેતન પર આંગણવાડી કાર્યરતો અને સહકારોની નિમણૂક માટે પૂર્વ નિર્ધારિત માપદંડો બદલાવવામાં આવે છે, જેના કારણે આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પાત્રતામાં વધારો કરવામાં આવ્યો છે અને અરજીની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે આપવામાં આવેલ છે. તો જો આજે આપણી બાળ વિકાસ વિભાગમાં જે માદન વેતન પર આંગણવાડી કાર્યરતો છે, એમાં જે હવે ઉમેદવારોની પાત્રતા છે, એમાં જે એમની ઉંમરમાં અને વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે પહેલાં જે 25 વર્ષ હતી, 21 વર્ષ હતી, તે વયમર્યાદાને ઘટાડીને જે કંઈ કરવામાં આવ્યું છે એના વિશે પણ આજે આપણે આગળ વાત કરીશું અને આ બધી માહિતી આપણી વિડીયોમાં વાત કરીશું. તો મેટ્રિક પાસ મહિલાઓને અગાઉ આંગણવાડીની કાર્યકરોની જગ્યાએ માટે લાયકાત ગણવામાં આવતી હતી અને હાઈસ્કૂલ પાસ મહિલાઓ આંગણવાડીની ભરતી માટે અરજી કરી શકતી હતી. જે મેટ્રિક મહિલાઓની હતી તેમને અહીંયા અરજી નથી થઈ શકતી અને જે હાઈસ્કૂલ પાસ જે મહિલાઓ હતી તેમની જ અહીંયા અરજી લેવામાં આવતી હતી અને સ્વીકારવામાં આવતી હતી. પરંતુ હવે આ શૈક્ષણિક લાયકાતને બદલી ઇન્ટરમીડિયેટ કરવામાં આવી છે, જ્યારે ગ્રેજ્યુએટ પાસ મહિલાઓ પણ હવે આંગણવાડી કાર્યરતો જગ્યાઓ માટે પાત્ર બની શકે છે અને અરજી કરી શકે છે. હવે જે ગ્રેજ્યુએટ મહિલાઓ છે, જે કોલેજ પાસ મહિલાઓ છે, એ પણ હવે જે આ જે ભરતીનો છે લાભ લઈ શકે છે અને આ ભરતીમાં પણ અરજી કરી શકે છે અને હવે એમનું પણ અહીંયા સિલેક્શન થઈ શકે છે, જે ગ્રેજ્યુએટ પાસ મહિલાઓ છે એમના માટે. તો આગળ જોઈએ તો અગાઉમાં આંગણવાડી સહાયકારની જગ્યાએ માટે અરજી કરવા માટે 5મું પાસ લાયકાત નિયત કરવામાં આવી હતી, પરંતુ હવે વિભાગ દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આંગણવાડી સહાયકાની શૈક્ષણિક લાયકાત પણ આંગણવાડી કાર્યરત એટલે કે આંગણવાડી સહાયકાની સમક્ષ કરવામાં આવી છે. આંગણવાડી સહાયકની જગ્યાએ સ્નાતક મહિલા પણ અહીંયા અરજી કરી શકે છે. એટલે અહીંયા જો ઓછામાં ઓછું પહેલાં અરજી કરવા માટે 5મું પાસ હોવું અહીંયા ખૂબ જ અગત્યનું હતું. ઓછામાં ઓછું અહીંયા જે 5મું પાસ હોય એ જ અરજી કરી શકતું હતું આંગણવાડીમાંથી. પણ હવે જે સ્નાતક મહિલાઓ છે એ પણ હવે આંગણવાડીની ભરતી અંગે જે છે અરજી કરી શકે છે. એટલે કે હવે ઘણા બધા સુધારા અને વધારા કરવામાં આવે છે અને જે શૈક્ષણિક લાયકાત છે એને પણ અહીંયા ઘટાડવામાં આવી છે અને જે છે 5મું પાસ મહિલા પણ અહીંયા જે છે અરજી કરી શકે છે. હવે વાત કરીએ તો આંગણવાડીની ભરતીમાં જે વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો આંગણવાડીની જગ્યાઓ માટેની વયમર્યાદા વિશે વાત કરીએ તો અગાઉ આંગણવાડી કાર્યકરોની જગ્યાઓ માટે અરજી કરવા માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષની અને મહત્તમ વયમર્યાદા તમારી અહીંયા જે છે જણાવેલ નથી, પણ ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. એટલે કે અહીંયા તમારી અરજી કરવા માટે ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ. તમે અહીંયા 18 વર્ષના હોય તો તમે જે આંગણવાડીની ભરતી છે એના વિશે જે છે જાણી શકો છો અને અરજી કરી શકો છો. અને આગળ જે રીતે મેં તમને જણાવ્યું એ રીતે કે તમે અહીંયા જે છે 5મું પાસ હોવ તો પણ અરજી કરી શકો છો અને જે સ્નાતક મહિલાઓ છે એ પણ અહીંયા અરજી કરી શકે છે. અને અરજી કરવા માટે અત્યારે જે છે ફોર્મ ચાલુ કરી દેવામાં આવે છે. તો હજુ સુધી તમે અરજી ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા સમયની જે નવી ભરતી બહાર પડે એમાં તમારું પણ અહીંયા નામ આવી શકે છે. અને હવે અહીંયા તમે ગ્રેજ્યુએટ પાસ મહિલા છો તો પણ તમે અહીંયા ઘરે બેઠા અરજી કરી શકો છો. ઘરે બેઠા આંગણવાડીની અરજી કરવા માટે મને કોમેન્ટ કરી દેજો, હું તમને એક લિંક મોકલી આપીશ. તે લિંક ઉપરથી તમે જે છે આંગણવાડીની ભરતી વિશે માહિતી મેળવી શકો છો અને સાથે સાથે ઘરે બેઠા પણ અરજી કરી શકો છો. તો આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.